માતાજી મિત્રો, આજે આપણે બનાવવાનું છે વટાણા બટાકાનું શાક। તો કેવી રીતે બનાવે છે આગળ વિડીયોમાં જોડાઈ રહેજો। આપણે સૌ પ્રથમ લઈશું 3 ડાકલી તેલ। તેલને 1 થી 2 મિનિટ ગરમ થવા દેશું। પછી મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એમાં એડ કરીશું વટાણા। વટાણાને મિક્સ કરી દઈશું। પછી આપણે આમાં એડ કરીશું બટાકા અને ટામેટા। બંનેને થોડી વાર મિક્સ કરીશું સારી રીતે। પછી આપણે આમાં એડ કરીશું મસાલા। તો સૌ પ્રથમ આપણે લેશું 2 ચમચી મરચું, एक चमची हल्दर, 1 चमची मीठू, 1 चमची गरम मसाला। જોઈ શકો છો મિત્રો, આપણે મસાલા એડ થઈ ગયા છે। તેને 1 થી 2 મિનિટ મિક્સ કરીશું। આગળ અમારા વિડીયોમાં જોડાઈ રહેજો। કેવી રીતે બનાવીએ છીએ તમને બતાવીશ। જોઈ શકો છો મિત્રો, આપણે મિક્સ થઈ ગયું છે। આપણે હવે આમાં એડ કરીશું 1 ગ્લાસ પાણી। પાણી એડ કર્યા પછી તેને 2 મિનિટ આપણે ઢાંકીને ચડવા દઈશું। જોઈ શકો છો મિત્રો, આપણે વટાણા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે પણ આ રીતે બનાવી શકો છો વટાણા બટાકાનું શાક। તો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।